હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? મજામાં? અને ગુજરાતી એમએચ ફિટનેસમાં તમારું ફરીથી સ્વાગત છે. અને બધા લોકો શરીરનું ધ્યાન રાખજો, એક્સરસાઇઝ કરજો. બહુ ઇમ્પોર્ટન્ટ છે શરીર માટે. બીમારી ના થાય, બીમારી કોઈ નહીં થશે તમારે. અને પ્લસ તંદુરસ્તી રહેશે, સ્ફૂર્તિ રહેશે શરીરની અંદર. જીમ ના હો તો કંઈ નહીં, રનિંગ કરવા માટે બહાર જાઓ ગ્રાઉન્ડમાં 1-2 કિલોમીટર કે 5 કિલોમીટર રોજનું બાંધી લેજો તો તમારી ફિટનેસ સારી રહેશે. અને આજે એક કેમ હસો છો તમે? પૈસા કેમ તમે? એ તો કયો કપડાં તો પહેર્યા છે મેં, કેમ પૈસા તમે? એટલે અજીબ હશે કે હસો છો કેમ? ખાલી બોલો, એમને દાંત આવે છે આવા એ માણસો પડ્યા છે. સાહેબની મસ્તી કરો છો તમે તો હૈસા કેમ બોલો? એટલે હું તે શરીરનું ધ્યાન રાખજો, એમ જ હૈસા. ઠીક છે, આજે તમારો વારો છે એ રીતના દાંત નતા એવું ને? નહીં. તો આજે એક તમને મસ્ત એક એક્સરસાઇઝ બતાવીશું આ વિડીયોમાં, આજના વ્લોગમાં. આજે એક્સરસાઇઝ આપણે શીખશું સ્કોટ વિથ ડમ્બલ પ્રેસ, જે તમારા પગ માટે બહુ સારું રહેશે અને સ્ટમક માટે તો બહુ જ, જેમ કે પેટ હોય, પેટ ઓછું કરવું એના માટે બહુ સારું છે. અને એ તમે ઘરે પણ કરી શકો છો, બરાબર. જેવી રીતના હું અમને ડેમો બતાવશે છોકરો. આ છે ડમ્બલ્સ, બરાબર. હવે પહેલાં ડમ્બલ્સ, આનું એક્સરસાઇઝનું નામ છે સ્કોટ વિથ ડમ્બલ ફ્રન્ટ પ્રેસ. પછી 1 સેકન્ડ વચ્ચે હોલ્ડ આવશે. એ જે હોલ્ડ આવશે એ તમારા ટમી ફેટ માટે બહુ જ સારું છે. એમ ટૂંકમાં ભલે થોડા પગ વધારે દુખશે પણ બહુ સારું રહેશે. આ કદાચ તમારી પાસે ડમ્બલ ના હોય તો કોઈ બી પથ્થરો હોય, ઈંટ હોય, એનાથી પણ તમે કરી શકો છો. એમ ફ્લેટ જેવી રીતના તમે પકડી શકો, સામે ઘરે પણ કરી શકો છો. તો સર, તમારું નામ શું છે? ઈશાકભાઈ. આ પહેલાં તો તમે જોયા જ હશે. તો આજે થોડો શું ડી ગયો છે કે આજે પાછો મારો વારો છે એક્સરસાઇઝમાં, પણ એવું નથી. ખાલી તને શીખવાડવાનું છે. ને બહુ જ અમારા જીમનો હોશિયાર સ્ટુડન્ટ છે. ક્યારેક વધારે એક્સરસાઇઝ તો ખાલી થાકી જાય છે, હાર નથી માનતો. ઓકે, તો બેટા બતાવો. ચાલો પહેલાં સ્કોટ કરો. આ સ્કોટ, ઓકે. આ ફ્રન્ટ રેસેસ ને આ હોલ્ડ કરવાનું છે. પગ સીધા રાખજો ખાલી આવી રીતના. ઓકે, હવે થોડો ઉપર, બસ એટલું આવવાનું છે. અપ, આ એક સેટ થયો. નીચે ડાઉન, અપ, 2, ડાઉન. આવી રીતના કરો. આમ, હા, એવું કરના ને નીચે બેન. હા, સ્ટોપ, અપ. આવી રીતના નીચે ડમ્બલ લઈ લેવાનું છે. સર ભૂલી ગયા, સરને એમ કે હોલ્ડ હશે એટલે. ઓકે, સ્ટાર્ટ, સ્ટોપ, અપ, 4, ડાઉન, અપ, 5, સ્ટોપ, ડાઉન, અપ, 6, અપ, શાબાશ, ડાઉન, 7. થોડા ઉપર આવો, બસ, અપ. ને એને સીધું લેવાનું, આવી રીતના નહીં લેવાનું. ઓકે, સીધું આવે, નીચે જ આવવું જવાનું. જેવી રીતના આપણે આ સામે 1 પૂરું નથી નીચે બેસવાનું. સ્ટોપ. ઓકે, કેટલા થયા? 7, 8, 7 થયા ને? 7. ઓકે, સ્ટાર્ટ, બસ. સ્ટોપ. ઓકે, અપ, 8, ઓકે, 9, અપ, 8, ડાઉન, ઉપર, અપ, ડાઉન, અપ. તો આવી જ રીતના ડેઈલી તમારે 20ના 5 રાઉન્ડ બાંધી લેવાના છે. એટલું કરશો તો તમારે ટમીની અંદર ફરક પડશે અને તમારા પગ પણ ઘણા બધી સ્ટ્રોંગ થઈ જશે. અને બહુ જ સારામાં સારી એક્સરસાઇઝ છે. જો તમે જીમ ના આવી શકો તો કાંઈ નહીં, ઘરે પણ કાંઈ આઉટડોર પણ કરી શકો છો. તો મિત્રો, બસ આજના માટે આટલું જ. અને ખૂબ જ અઝહદભાઈએ સારું કર્યું.
અને આમ જ અશ્વથભાઈને આપણે પીટતા રહેશું, કૂદતા રહેશું, કચડતા રહેશું અને હાર્ડ એક્સરસાઇઝ કરાવતા રહેશું. અત્યારે મૂળ છે હાર્ડ એક્સરસાઇઝ કરવાનું તમારે? કેમ? લેગ હતા ને આજે લેગ હતા તો બહુ હેવી લેગમાં આવ્યા છે. ઓકે ગાઈઝ, તો બસ મળીએ બીજા બ્લોગમાં. અને અમારું ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો. અને થેન્ક યુ વેરી મચ તમે અમારો વિડીયો જોવા માટે, ટાઈમ કાઢવા માટે. ઓકે, બાય.